ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. તમે મારો લાસ્ટ લેક્ચર જોયો હોય તો આપણે હજુ સ્પીયર્સની અંદરની ડિસ્કશન ચાલુ રાખી છે. તમે જો યાદ હોય તો મેં ગયા વિડીયો લેક્ચરની અંદર તમને 4 દાખલા હોમવર્કમાં આપેલા હતા, બરાબર. એમાંના 2 દાખલા આ ગોળાના આ કેસ માટે હતા, બરાબર. ગોળાના આપણે કેટલા 3 કેસ લીધા હતા કે એમાંથી એક નાનો ભાગ ગોળામાંથી કાઢી નાખવામાં આવે તો બહાર કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે, અંદર કેટલું મળે, પણ એ બિંદુ મોટા ગોળાની અંદર હોય પણ નાના ગોળાની બહાર હોય, એવું લીધું હતું. અને ત્રીજો કેસ કે એ બિંદુ મોટા અને નાના ગોળા બંનેની અંદર હોય, એવું લીધું હતું આપણે, રાઈટ? ઓકે. પછી એની અંદર મેં તમને એક અહીંયા પ્રશ્ન મેં કરાવ્યો હતો કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય કે કેન્દ્રથી r/2 જેટલા અંતરે નાના ગોળામાં ડાબી બાજુ હોય, મોટા ગોળામાં એ જમણી બાજુ બિંદુ આવતું હોય, બરાબર. એ મેં પ્રશ્ન કરાવ્યો હતો. પણ પછી મેં તમને પ્રશ્ન બીજા 2 તમને આપ્યા હતા કે આ નાના ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, નાના ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય કેન્દ્ર ઉપર, અને નાના ગોળાની જમણી તરફ r/2 અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય. આ પ્રશ્નો મેં હોમવર્કમાં તમને આપેલા, તો એનો આપણે જવાબ શોધીએ. પહેલાં તો આનો જવાબ શોધીએ. હવે એની અંદર તમને ખબર છે કે અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવે, σ/3ε0 ગુણ્યા r જેવી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવે છે. આપણે શું લખતા હતા કે સમગ્ર ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવે, તો કે σ/3ε0 તો ખરું જ, પણ હવે આપણે કેન્દ્ર ઉપર લઈએ ને, આનું સારું આની વાત કરીએ તો આ અંતર કેટલું છે જોવું જોઈએ. આનું અંતર કેટલું થશે તો કે અહીંથી આટલું અંતર 2r છે અને આટલું અંતર r/2 છે, તો ટોટલ અંતર કેટલું થશે 2r પ્લસ r/2 એટલે 4r પ્લસ r એટલે 5r/2, એટલે સ્મોલ r ની જગ્યાએ શું લખશો 5r/2 આવું થશે, બરાબર. આને પછી લખશું. ચલો પછી E નાનો ગોળો, નાના ગોળામાં એ જ આવશે 3ε0. પછી ચાલો નાના ગોળાથી એ કઈ બાજુ છે, આમ r/2, એટલે ગઈ વખતે આવું જ હતું, r/2 જેટલા અંતરે થશે. હવે તમારે સમજવાનું શું છે તો કે મેં તમને કીધું હતું મોટા ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ધન હોવાથી આમ છે એ બિંદુએ, અને નાના ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ બાજુ છે એ બિંદુ પણ ઋણ છે એટલે આ બાજુ થશે. સમજ પડી? નાના ગોળાનું કેન્દ્ર અહીંયા છે અને મોટા ગોળાનું કેન્દ્ર અહીંયા છે, તો મોટા ગોળો ધન હોવાથી એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ થાય, નાનો ગોળો ઋણ હોવાથી એનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ થાય. એટલે અત્યારે બંનેના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની બાદબાકી કરવી પડશે, બરાબર. ગઈ વખતે સરવાળો કર્યો તો આપણે, નેટ E સમગ્ર માઇનસ E નાનો, આવું કરવું પડશે ને. એટલે આમાં જુઓ તો હું શું બહાર કાઢી લઉં તો કે એક તો 1/2 બહાર કાઢી લઉં, ρ/3ε0 બહાર કાઢી લઉં, પછી આમાં શું વધશે 5 વધશે, આમાં 1 વધશે, તો 4, આ કેટલું થાય 4, આ 2 એટલે 2ρ/3ε0. આવો એનો જવાબ આવવાનો છે. આવ્યો તો આટલો બધો, આવો જવાબ આવ્યો તો બધાને, રાઈટ? ચેક કરી લેજો, રાઈટ? ચાલો એ મેં શેની ગણતરી કરી, આની ગણતરી કરી, એટલે 2ρ/3ε0 આનો જવાબ આવ્યો. એનાથી આગળ લઈએ, આ બધું એમનેમ રાખશું, એમાં પ્લસ માઇનસ પછી ચેન્જ કરશું. હવે કેન્દ્રની વાત કરવાની છે, બરાબર. તો કેન્દ્ર માટે નાના ગોળામાં r શું થશે 0 થશે, થાય ને 0. નાના ગોળાના કેન્દ્ર ઉપર છે એટલે r શું થશે 0 થશે. મોટા ગોળાથી કેન્દ્ર કેટલા અંતરે છે જુઓ, મોટા ગોળાથી કેન્દ્ર 2r જેટલા અંતરે છે, તો અહીંયા શું લખી નાખશો, અહીંયા 2r લખી નાખશો, રાઈટ? તો આ તો કંઈ ઉમેરવાનું થતું નથી, પ્લસ કે માઇનસ ગમે તે લખી નાખો. તો જવાબ શું આવ્યો 2
રો આર બાય 3 એપ્સિલોન 0. તો આનો જવાબ શું આવ્યો? સોરી, અહીંયા આર બાકી હતું. અહીંયા જવાબ શું આવશે? 2 રો આર બાય 3 એપ્સિલોન 0. કરેક્ટ. આવો જવાબ આવ્યો બધાને? ઓકે. હવે એક વસ્તુ તમે નોટ કરી કે હું આ બિંદુ ઉપર હતો ત્યારે મને જવાબ આટલો જ આવ્યો હતો, કેન્દ્ર ઉપર હતો ત્યારે મને જવાબ આટલો જ આવ્યો, અને અહીંયા પહોંચ્યો ત્યારે એટલો જવાબ આવ્યો. એનો અર્થ શું થયો? તો એનો અર્થ એવો થાય છે કે પોલા ગોળાની અંદર તમે ગમે ત્યાં રહેશો ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી રહેવાની છે? અચળ. તમને જો કે આ વસ્તુની ખબર જ છે, બરાબર, કે પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આમ તો 0 થાય છે, પણ જ્યારે એની ઉપર ચારે તરફ તમે જ્યારે વીજભાર મૂકેલો હોય અને અસમાન વિતરિત કરેલું હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવે. સમાન વિતરણ હોય તો ટોટલ 0 જ થશે, બરાબર. આમાં વિદ્યુત ક્ષેત્રનું વિતરણ આવી રીતે આખો ગોળો લઈ લો, આમ લઈ લો તો 0 થવાનું, તો કંઈ આવશે નહીં, કારણ કે આ ગોળાનું કેન્દ્ર જો આની ઉપર જ હોય તો 0 આવશે. તમે ગણી જોજો, બરાબર. આ હું પાછો હોમવર્ક આપું છું તમને, જો લેવું હોય તો. જો બંને સમકેન્દ્રીય ગોળા હોય તો શું આવે જવાબ? બંને સમકેન્દ્રીય ગોળા હોય તો શું જવાબ આવે? આ હું દાખલો કરાવીશ નહીં, તમને આવડશે જ. આ ગોળો કેન્દ્ર ઉપર હોય તો શું જવાબ આવે? 0 જ આવવાનો છે, બરાબર, કારણ કે એ તો તમે ગણેલું છે કે કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હોય છે, પણ કવચ કેવું હોય? સિમેટ્રિક હોવું જોઈએ. આ 2 દાખલા મેં તમને આપ્યા હતા. એક બીજા શરૂઆતના 2 દાખલા હતા, એ પણ લઈ લઈએ. જો એમાં આવી રીતે આની ગોળાની ઘનતા શું હતી? કુલમ પર મીટર સ્ક્વેર. મેં તમને એમ કીધું હતું કે આના કેન્દ્ર, આની ત્રિજ્યા કેપિટલ R છે, અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય એ આપણે વાત કરવાની છે. તો તમે અત્યારે ગોસનો નિયમ લઈ લો, આવી રીતે Q ના છેદમાં એપ્સિલોન 0. આગળ આવ્યો તો મેં દાખલો તમને, બરાબર, પણ અત્યારે Q જુદું આવશે થોડુંક, એ ગણવાનું થશે. એટલે અહીંયા શું લખશું? E4 પાઈ કેપિટલ R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચાલો Q ગણવા માટે આપણે શું વાત કરી હતી? તો Q ગણવા માટે મેં તમને આવું કીધું હતું કે એકમ કદની અંદર ઘનતા ρ છે, તો 4 પાઈ બીજો કેટલું કદ? સ્મોલ r સ્ક્વેર dr ની અંદર ઘનતા કેટલી? એને આપણે શું કહેતા હતા? dq કહેતા હતા, બરાબર. એટલે અહીંયા જ લખીએ. તેથી dq બરાબર ρ 4 પાઈ r સ્ક્વેર dr થાય આવું, બરાબર. તો ચાલો, તેથી q બરાબર 4 પાઈ ρ, પછી આનું સંકલન કર્યું હતું, યાદ છે? શું થયું હતું? r³ બાય 3. કેટલું થયું હતું? r³ બાય r³ બાય 3. એટલે આને શું લખી નાખશો તમે? r કેપિટલ R³ બાય 3. આમ લખજો, નહીંતર r³ બાય 3. 0 થી લઈને કેપિટલ R સુધીનું આપણે પેલું લેવું પડે, બરાબર. ઓકે, તો આ શું થશે? 4 પાઈ ρ કેપિટલ R³ બાય 3. 4/3 પાઈ r³ તો આવી જ ગયો, બરાબર. એનો મતલબ એમ કે આખો ગોળો અત્યારે લઈ લો તો પણ ચાલે, બરાબર. આખો ગોળો લેવાનો છે ને, અત્યારે કેટલો ગોળો લેવાનો છે? આખો. અને ત્યાં કેટલા સુધી લીધું હતું? સ્મોલ r સુધી લીધું હતું. તો અહીંયા તમે શું લખશો? ρ, નહીં, મારી ભૂલ થઈ, રોની જગ્યાએ કંઈક લખવું પડશે. અહીંયા મારી ભૂલ થઈ. શું કરવાનું હતું? કારણ કે અચળ ક્યાં છે? આને શું લખશો? ρ0 ઇન્ટુ સ્મોલ r લખશો. એટલે 4 પાઈ r³ ઇન્ટુ dr, આ dq. પછી તેથી q બરાબર 4 પાઈ, પછી આને સીધું લખી નાખું, r³
drનું સંકલન શું થશે r⁴, બરાબર. તો કેપિટલ R જ લખી નાખું છું હા સંકલનમાં સીધું. 4 નીકળી ગયા. તો ગઈ વખતે મારા ખ્યાલથી આવું કંઈક આવ્યું હતું. એટલે ρ પાઈ કેપિટલ r⁴, ρ0 પાઈ કેપિટલ r⁴, ઓકે, ડિવાઇડેડ બાય એપ્સિલોન0. તો જવાબ આવશે E બરાબર 1/4 એપ્સિલોન0 ρ0 બાય 4 એપ્સિલોન0 ઇન્ટુ r². આવો જવાબ આવશે. આવો જ જવાબ હતો. તમને જો સ્મોલ r હોય તો ખ્યાલ હોય તો આવો આવશે. અને બહારનું કોઈ બિંદુ લેશું તો બહારના કોઈ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમને ખબર છે કેટલી છે, kq/r². બહારનું બિંદુ. આ ચોથો પ્રશ્ન. તો એમાં k એટલે 1/4 પાઈ એપ્સિલોન0, બરાબર, 1/r² એમનેમ. અને q એટલે શું? તો કે આ ગોળાનો સમગ્ર વીજભાર. તો એ જ છે, આ જવાબ ગોળાનો સમગ્ર વીજભાર જ છે. તો તમે શું લખશો? પાઈ ρ0 r⁴, બરાબર. તો એક પાઈ નીકળી જશે. પછી શું લખશો? ρ0 4 એપ્સિલોન0. અહીં શું લખશો? r⁴ r². ચાલો, એટલે આ 4 વસ્તુ હોમવર્કમાં તમે તમારા આન્સર્સ આની સાથે કમ્પેર કરજો, રાઈટ? ચાલો, ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. હવે આપણે જે છેલ્લે મેં તમને હોમવર્કની ડિસ્કશન કરાવી, તો એની સાથે જ હવે આપણે મેં એ હોમવર્કમાં 2 જે દાખલા હતા અને એક મેં આગળના પાર્ટમાં આગળના વિડીયોમાં જે દાખલો કરાવ્યો હતો એમાં તમે જોશો ને તો જ્યારે નક્કર ગોળાની અંદર એક પોલો ભાગ કાપ્યો હોય તો એ પોલા ભાગમાં બધી જગ્યાએ ક્યાં ક્યાં લીધું હતું? કેન્દ્ર ઉપર, એકવાર આ બાજુ r/2 ડિસ્ટન્સ, એકવાર આ બાજુ r/2 ડિસ્ટન્સ ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લીધી હતી. પણ બધામાં કેવી આવી? સરખી આવી. તો એને આપણે થોડું જસ્ટિફાઈ કરીએ થોડું અલગ રીતે, બરાબર. આપણે જે હોમવર્ક છેલ્લે લીધું એ હોમવર્કમાંથી જે 2 પ્રશ્નો હતા એ 2 પ્રશ્નોને આપણે સામાન્ય સ્વરૂપમાં, સામાન્ય સૂત્રના સ્વરૂપમાં મેળવીએ. આવી રીતે ધારી લો કે આપણી પાસે ગોળો છે, બીજો એક ગોળો આમ લીધો હતો. પછી હવે આપણે થોડુંક જનરલ કરવું છે એટલે આ 2 વચ્ચેનું અંતર કેટલું લઈ લઈ? d લઈ લઈ. આ ત્રિજ્યા કેટલી હતી? r હતી. આ ત્રિજ્યા r હતી, રાઈટ. હવે આપણે કોઈ એક બિંદુ અહીંયા લઈ લઈએ. આપણે મોટાભાગે અત્યાર સુધીની ડિસ્કશન બધી શેની ઉપર કરેલી? એક્સિસ ઉપર એટલે કે અક્ષ ઉપર કરેલી. જ્યારે અત્યારે આપણે એક બિંદુ આ જગ્યાએ લઈ લઈએ અને હવે જો ઇક્વેશન લખીએ તો આ ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ત્યાં કેટલી થાય? એટલે કે આપણે કહેતા હતા સમગ્ર ગોળો, એવું કહેતા હતા ને, સમગ્ર ગોળાને લીધે કેટલી થાય? ρ/3 એપ્સિલોન0. અને ત્યાં શું લખતા હતા? અંતર r લખતા હતા. આ અંતરને આપણે થોડી વાર માટે r1 કહીએ તો r1 અંતર આવું થશે. પછી અંદર પોલો ગોળો જેને આપણે કાઢી નાખવાના છે એટલે પોલા ગોળાનું ρ/3 એપ્સિલોન0 જ થશે અને એ આ કેન્દ્રથી અંતર લેવાનું થાય. સોરી, આટલું અંતર ધારો કે r2 છે, કરેક્ટ? તો એને r2 લખશું. હવે અત્યાર સુધી આપણે શું લીધું હતું કે E નેટ લઈએ. E નેટ તો એમાં હું તમને કરાવતો હતો કે સમગ્ર ગોળો માઇનસ પોલો ગોળો એવું કરાવતા હતા. પણ હવે એની જગ્યાએ આપણે થોડું અલગ લેવું પડે કારણ કે આમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં નિશાની મૂકવી પડશે. યાદ રાખજો, એકને આપણે ઋણ કહીએ છીએ, બરાબર. બીજું કે આ દિશાને આપણે શું લખી નાખી? r1 સદિશની દિશા. એટલે પહેલાને લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવે છે? r1 સદિશની દિશામાં આવે છે. બીજાને લીધે વિદ્યુત ક્ષેત્ર માઇનસ છે એટલે ઉપર નો આવે પણ કઈ બાજુ આવશે? નીચે તરફ આવશે, બરાબર. એટલે એની દિશા કઈ છે? r2 સદિશની દિશા છે. અને
અત્યારે મેં આમ તમે જોશો તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું લખી નાખી છે, રો બેમાં સરખું છે, ડેન્સિટી બંનેની કેવી છે, સરખી છે. એટલે આવી રીતે લખશું. કરેક્ટ? એક જ મિનિટ, મારી ભૂલ થઈ છે. હા સોરી, આને મારે લેવું જોઈએ ને, આ દિશા લેવી જોઈએ, એટલે હું આમ લઈ લઉં. બરાબર? એટલે હવે તમે વિચારો કે જો મારે વિદ્યુત ક્ષેત્રની દિશા લેવી હોય તો હું સદિશના સ્વરૂપમાં પણ લખી શકું અને આના સ્વરૂપમાં પણ લખી શકું, ઘનતાના સ્વરૂપમાં. હું પહેલાં અત્યારે ઘનતા બોલ્યો કે ઋણ ઘનતા, પણ ઋણ ઘનતા નહીં લઈએ, આપણે ખાલી દિશાના સ્વરૂપમાં લેશું. તો કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે? તો આની અંદર તરફ છે, પણ મેં R2 આમ ઉપર લીધું છે. બરાબર? તો એને શું લખશું તમે? માઇનસ લખશું. મેં R2ની દિશા સમજો. હું ફરીથી તમને કહું છું કે અહીંયા આને લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય છે અને આ ગોળામાં ઋણ વીજભાર હોવાને લીધે વિદ્યુત ક્ષેત્ર નીચે જાય છે, પણ R2 સદિશ મેં ઉપર તરફ લીધો છે. બરાબર? એટલે મેં આને માઇનસ નિશાની લખી નાખી. હવે આપણે આને સદિશ તરીકે લઈએ. E સમગ્ર એ સદિશ થશે અને પ્લસ E પોલો ગોળો એ પણ સદિશ થશે. તો અહીંયા રો ના છેદમાં 3ε0 બહાર નીકળી જશે. R1 સદિશ માઇનસ R2 સદિશ થશે. ચાલો હવે ફરીથી અહીંયા એક લઈએ કે આ બે બિંદુ વચ્ચેનું અંતર D છે. એક સદિશ છે આ R1 સદિશ છે, બીજો સદિશ છે આ R2 સદિશ છે અને R1 માઇનસ R2 સદિશ લેવાનો છે. તો તમે વિચારો તો હકીકતમાં તો R2 સદિશ આમ થાય, આવો થયો ને. અને બંને સદિશને કોઈ એક કોમન પોઈન્ટ એટલે કે એક સામાન્ય બિંદુ ઉપર મૂકો તો R2 સદિશ આમ આવ્યો કહેવાય અને R1 સદિશ આમ આવ્યો કહેવાય. બરાબર? હવે જો તમને ખ્યાલ હોય તો બે સદિશની બાદબાકી કરવી હોય તો એક સદિશના શીર્ષથી બીજા સદિશના શીર્ષ ઉપર જવાનું. હવે કયા સદિશના શીર્ષ ઉપરથી કયા સદિશના શીર્ષ ઉપર જવાનું એનું ફોર્મ્યુલા આવું છે. A B. આમ જો સદિશ હોય તો બંનેનું સામાન્ય પુચ્છ રહે એ રીતે ગોઠવો. હવે જો A થી B જતા હોય તો આ સદિશને B સદિશ માઇનસ A સદિશ કહેવાય. A થી B, A ના શીર્ષથી B ના શીર્ષ સુધી જતા હોય તો B માઇનસ A સદિશ કહેવાય અને આમ તમે જતા હોય તો A સદિશ માઇનસ B સદિશ કહેવાય. હવે તમે વિચારો તો અત્યારે હું R1 માઇનસ R2 કરું છું એટલે પહેલાં તો આમ દોરી નાખું. R1 આ છે, R2 આ છે, રાઈટ? તો R1 માઇનસ R2 એ આ સદિશ થશે. R1 માઇનસ R2 એટલે આ સદિશ થશે. અને આને આપણે જો D લખી લઈએ, D સદિશ, તો આ પોતે D સદિશ થઈ ગયો. D એટલે બે વચ્ચેનું અંતર છે. આ R1 સદિશ છે, આ R2 સદિશ છે. હકીકતમાં R1 માઇનસ R2 એ આ D સદિશ બરાબર થાય. D સદિશ એટલે મોટા ગોળાના કેન્દ્રથી નાના ગોળાના કેન્દ્ર સુધીનું અંતર. તો હું ખાલી આને આમ લખી નાખું, રો 3ε0 અને આને શું લખી નાખીએ? D સદિશ. આ થશે E નેટ. બરાબર? હવે આમાં તમે ચેક કરશો તો ત્રણ વસ્તુ જ આવી વિદ્યુત ક્ષેત્ર માટે. એક તો ઘનતા અચળ છે, ε0 અચળ છે અને D બે કેન્દ્રો વચ્ચેનું અંતર અચળ છે. એટલે ત્રીજો ગમે ત્યાં તમે વીજભાર મૂકો છો તો આ વિદ્યુત ક્ષેત્ર ત્યાં કેવું રહે છે? સમાન રહે છે. હવે વિચાર કરો, તમે આગળ પહેલાં શું લખ્યું હતું? જુઓ તો, આવું લીધું હતું ને તમે. આ ડિસ્ટન્સ કેટલું હતું? આ ડિસ્ટન્સ 2r હતું. આ હતું r/2 ડિસ્ટન્સ. આ ડિસ્ટન્સ r હતું અને આ ડિસ્ટન્સ r/2 હતું. બરાબર? તો હવે તમારે શું કરવાનું છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લેવી હોય, બરાબર, કે પછી એકવાર તમે અહીંયા લીધી હતી, એકવાર તમે અહીંયા લીધી હતી, તો ત્રણ કેસમાં રોના છેદમાં 3ε0 તો આવવાનું જ છે. તમે આ બિંદુ લો, આ બિંદુ લો કે આ બિંદુ લો, કયું બિંદુ લીધું છે એ અગત્યનું નથી. બીજી કઈ વસ્તુ અગત્યની છે? બેયના કેન્દ્રો વચ્ચેનું અંતર, એ તો 2r છે. તો તમે જોવું જોઈએ બધા જ કિસ્સામાં તમને જવાબ શું મળ્યો હતો? આવો જ મળ્યો હતો ને, 2ρr/3ε0. એટલે મેં તમને હોમવર્ક કરાવ્યું ત્યારે એક વસ્તુ કીધી હતી કે જાણવા જેવી બાબત આમાં એ બની છે કે આ ગોળાની અંદર તમામ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સરખી રહે છે.
હકીકતમાં આ વસ્તુ એનાથી વધારે થોડોક ખાસ કિસ્સામાંથી આવેલી છે. કયો ખાસ કિસ્સો છે? તો તમે એમ કહેશો કે આ ઘોડો છે, એની અંદર આ પોલાણ છે, તો આ પોલાણની અંદર તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? 0 છે. બરાબર? ઓકે, તો અહીંયાય 0 છે, અહીંયાય 0 છે. આ બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 છે. એનો મતલબ એમ કે ધાતુની અંદર, વિદ્યુત ભારિત ધાતુની અંદર પોલાણ હોય તો પોલાણની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે એવું બોલવા કરતાં એવું બોલો કે બધે સમાન છે. આ કિસ્સામાં 0 છે. પછી ગોળાને સેજ ખસેડી નાખો, બરાબર, સોરી, પોલાણને સેજ ખસેડી નાખો, આમ લઈ જાઓ તો વિદ્યુત ક્ષેત્ર પછી 0 રહેતું નથી. ત્યારે વિદ્યુત ક્ષેત્ર અચળ થઈ જાય છે, 0 નથી રહેતું. તો પછી આ સૂત્ર જ તમે ધ્યાનમાં રાખો ને. જ્યારે આ પોલાણ આની ઉપર હતું ત્યારે બે કેન્દ્રો વચ્ચેનું અંતર d કેટલું હતું? 0. એટલે વિદ્યુત ક્ષેત્ર 0 થતું હતું અને એટલે તમામ બિંદુએ અચળ રહેતું હતું. હવે તમારે કોન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર થઈ ગયો છે કે ગોળો હોય, ગોળાની અંદર કેન્દ્રમાં પોલાણ હોય તો 0, પણ એ પોલાણને આમ આગળ પાછળ ગોળામાં ક્યાંક ખસેડશો તો ત્યાં તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આવવાની છે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી આટલી આવશે. ટૂંકમાં આ વધારે જનરલાઇઝ્ડ સોલ્યુશન છે, બરાબર, વ્યાપક એનો ઉકેલ છે. અને આ કેન્દ્રવાળું લીધું એ એનો ખાસ કિસ્સો કહેવાય, કારણ કે કેન્દ્રમાં d 0 થતાં, બે કેન્દ્રો વચ્ચેનું અંતર d 0 થતાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થઈ હતી. સમજ પડી ગઈ? બીજી અગત્યની બાબત એ આવી કે અચળ છે. હવે એના આધારે ખૂબ જ ડિફિકલ્ટ, આમ જોવા જઈએ તો ઘણા બધા સ્ટુડન્ટને, ઇવન બ્રિલિયન્ટ જે IIT માટે પ્રિપેરેશન કરતા હોય એમને પણ મુશ્કેલી થઈ હતી. જો આ અત્યારે મેં કોન્સેપ્ટ કહ્યો ને કે કેવિટી એટલે કે ગોળાની અંદર જો પોલાણ હોય તો પોલાણનું વિદ્યુત ક્ષેત્ર કેટલું, એ ઘણી બધી બુકમાં જોવા મળતું નથી. પણ મેં એટલે કરાવ્યું કારણ કે મારે તમને એ ક્વેશ્ચન સમજાવવો છે કે જે ક્વેશ્ચન ઘણા બધા સ્ટુડન્ટને અઘરો લાગ્યો હતો, ઇવન IIT વાળાને પણ અઘરો લાગ્યો હતો. તો પહેલાં એ ડિસ્કશન કરી લઈ કે ક્વેશ્ચન શું હતો. બરાબર? ક્વેશ્ચન આવો હતો કે એક ગોળો છે, એની ત્રિજ્યા પણ આપણને આપી દીધી છે. એની ત્રિજ્યા, એક જ મિનિટ, એ જેટલી એની ત્રિજ્યા લીધેલી છે, એ ગોળાની ત્રિજ્યા એ જેટલી છે. અને ત્યાં એક આપણને પોલાણ આપેલું છે, પોલાણ L જેટલા અંતરે આપેલું છે. આ રીતે પોલાણ આપેલું છે. L જેટલા અંતરે આ પોલાણ છે. તમને એમ કહે છે કે આ ગોળાના 45 ડિગ્રી પાસે એક વિદ્યુત ભાર, અત્યારે શું વિચારીએ, ઇલેક્ટ્રોનને છોડીએ છીએ. તો એ વિદ્યુત ભાર પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે એમાં શું થાય. બરાબર? જો આને રિલીઝ કરો તો શું થાય? પહેલી વાત તો એ ખબર હોવી જોઈએ. ક્વેશ્ચન આ નથી, પણ પહેલાં તો એક ખ્યાલ હોવો જોઈએ ને કે શું થાય. ઓકે, ઇલેક્ટ્રોન છે. હા, તો તમને ખબર છે કે આ ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી રહેવાની છે? અચળ. કેટલી છે? ρ/3ε0 × L. L જેટલી રહેવાની છે. બરાબર? એટલે કઈ દિશામાં છે? તો કે ગોળાના કેન્દ્રથી બહારની તરફ દિશા, સોરી, ગોળાના કેન્દ્રથી આ કેન્દ્રને જોડતી દિશામાં છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા કઈ હશે? આમ હશે. આ દિશા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. જો હું પરફેક્ટલી કહું છું, તમે આમાં થોડુંક સમજવું થોડુંક ડિફિકલ્ટ થશે, પણ આ સૂત્ર તમને એવું ઇન્ડિકેટ કરે છે કે Lની દિશામાં છે. L સદિશ ક્યાંથી ક્યાં છે? તો કે મોટા ગોળાથી નાના ગોળાના કેન્દ્ર સુધી L સદિશ છે. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં થશે? તો કે ડાબી બાજુથી જમણી બાજુ સમાન. મેં પાછળ 3 રેખાઓ સમાંતરે દોરેલી છે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન કે નિયમિત કે અચળ? આવું થશે ને, સમાન, નિયમિત કે અચળ થશે.
હવે ઇલેક્ટ્રોનને રિલીઝ કરો તો શું થશે વિચારો તો, વિદ્યુત ક્ષેત્ર આમ છે તો ઇલેક્ટ્રોનને બળ આમ લાગશે, એટલે પહેલી વાત તો એ કે ઇલેક્ટ્રોન ગતિ કરે, બરાબર. હવે કઈ દિશામાં ગતિ કરે તો તમને ખબર છે કે આમ જોવાનો ઇલેક્ટ્રોન, ક્ષેત્રને રેખાઓને ફોલો કરતો અનુસરતો પણ વિરુદ્ધ દિશામાં, એટલે બંને કેન્દ્રોને જોડતી દિશા જોડતી રેખા પર અને કઈ બાજુ તો કે નાનાના કેન્દ્રથી મોટાના કેન્દ્ર તરફ. મોટાના કેન્દ્ર તરફ થયું. ચાલો એક વસ્તુ 45નો એંગલ તો લીધો છે. હવે તમને એમ પૂછે છે કે જો રિલીઝ કરીએ તો એ શું થશે, આ દિશામાં આગળ જશે પણ સામે ગોળા ઉપર ટકરાશે ને, એટલે હવે એક છેડા ઉપરથી છોડતા બીજા છેડા સાથે ટકરાતા કેટલો સમય લેશે, એટલે આ મૂળ પ્રશ્ન છે. ક્વેશ્ચન શું છે કે રિલીઝ કરતા છોડતા તે પોલાણની બીજી સપાટી પર ક્યારે અથડાય, બરાબર. પહેલા તો આવું વસ્તુ તમને ખબર હોય તો જ તમે અહીં સુધી પહેલા તો પહોંચી શકો, બરાબર. હવે અગત્યની વાત એ છે કે બળ કેટલું લાગે છે એની ઉપર, તો આપણને ખબર છે કે બળ લાગશે ઇલેક્ટ્રોન ગુણ્યા ρ 3ε0 ગુણ્યા L, આટલું બળ લાગશે એની ઉપર, બરાબર. ઓકે, હવે આ બળ કેવું છે, અચળ છે, કારણ કે આ ભાગ અચળ છે, એટલે બળ અચળ છે તો એનો પ્રવેગ પણ કેવો થશે, અચળ થશે. તો E ρ L upon 3ε0 આટલો થશે એનો પ્રવેગ. પ્રવેગની વેલ્યુ લખી નાખો, E ρ L upon 3m0. તો આ કેવી ગતિ થઈ, અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિમાં અમુક અંતર કાપવા માટે કેટલો સમય લાગે એનું સૂત્ર તમને યાદ હોય તો આવું છે, S લખો અથવા તો D લખો, રાઈટ. તો D = V0t પ્લસ હાફ AT². તો V0 તો નથી ને અત્યારે અહીંયા, એટલે શું લખશો, હાફ AT², કારણ કે V0 બરાબર 0. ચાલો T લેવાનો છે તો પહેલાં તો શું લેશું, T² = 2D/A. આ એક ઇક્વેશન બની ગયું. હવે D લેવાનો થાય, D કયો થાય બોલો, આ D થશે, આટલો, બરાબર. હવે નાના ગોળાની ત્રિજ્યા આપણે સ્મોલ આમાં આપી છે કે નહીં એ હું જોઈ લઉં. મારા ખ્યાલથી B છે, હા B આપેલી છે. આ ક્વેશ્ચન તમે ક્યાંય જોયો હોય તો આવી રીતનો ક્વેશ્ચન છે. આ B છે અને આની ત્રિજ્યા A છે. ઓકે, ચાલો હવે B અડધી લંબાઈ કેટલી થશે, આ લંબાઈ કેટલી થશે જુઓ તો કે B cos θ આટલી, B sin θ ઉપર, એટલે આ B cos θ એટલે 45 થશે. તો આટલી આ પણ એટલી જ થશે, B cos θ જેટલી જ થશે. આ અડધી લંબાઈ છે એ B cos θ થાય, એટલે આ મારે આખી લંબાઈ લેવી હોય D = 2 અથવા તો B cos 45 પ્લસ B cos 45. આમાં ખબર પડી બધાને, અડધી લંબાઈ વત્તા અડધી લંબાઈ, એટલે એને કાપવું પડતું અંતરની ટોટલ લેન્થ આવી. તો 2B cos 45 = 2B 1/√2. તો √2B, D આવું આવ્યું, √2B. આમાં વેલ્યુ મૂકી દો એટલે શું થશે, T² = 2√2B ના છેદમાં A. A એટલે કેટલું થાય બોલો, આ E ρ L 3m0 આવું થશે. અને
એટલે T ઇઝ ઇક્વલ ટુ ટોટલ જો લઈએ તો 6 √2 પછી m એપ્સિલોન 0b બાય E rho L આવો ટાઈમ આવે. તો મેં તમને કહ્યું હતું કે આ થોડું અમુક લોકોને ડિફિકલ્ટ પડ્યું હતું, પણ એ કેવી રીતે કરી શકાય તો આવી તમને ખબર હોય તો જ થાય. એકચ્યુઅલી આ ક્વેશ્ચન છે JEE વાળાનો, અને તમને જો ખબર હોય તો એમાં વધારે માર્ક્સના ક્વેશ્ચન આવતા, 4 માર્કના ક્વેશ્ચન આવે ઘણી વાર, બરાબર, 5 માર્કના ક્વેશ્ચન. તો ત્યારે આવું આવતું હતું. તો ટૂંકમાં આ કોન્સેપ્ટ આપણને કંઈક નવો જાણવા મળ્યો. આપણે એવી રીતની પ્રિપેરેશન કરવાની કે નીટવાળાને તો JEEના લેવલનું, એટલે કે આપણે એટલું બધું મેથ્સ એડવાન્સ હું નથી લેતો. શું કામ? કારણ કે JEEમાં તો થોડુંક વધારાનું મેથ્સ એડવાન્સ મેથેમેટિક્સ આવતું હોય છે, તો એવા ક્વેશ્ચન આપણે લેતા નથી જે ખૂબ અઘરા પડે બાયોલોજીવાળાને. પણ મોટાભાગના આપણે લગભગ 95% જેવા બધા જ ક્વેશ્ચન આવી જાય. 5% એવા હોય કે જે નીટવાળા સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ઓમિટ કરીએ છીએ, રાઈટ? ઓકે, તો હવે ફરીથી આમાં મારે કંઈ કહેવાની જરૂર પડે છે? આ ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે આ સ્પેશિયલ રિઝલ્ટ વી already have derived, okay, કે that remains constant, it is the uniform or constant or equal value, it remains always equal. પછી કઈ દિશામાં હોય છે? તો આપણે આ એલની દિશામાં હોય છે. તો આ પ્રશ્ન આવેલો છે મેં કીધું એમ JEE માટે, JEE એડવાન્સ મેઇનમાં, બરાબર. તો પોલાણની બીજી સપાટી ઉપર ક્યારે અથડાય તો એની આપણે વાત કરેલી છે, બરાબર. એમાં F અચળ છે એટલે મેં પ્રવેગ શોધી કાઢ્યું. અચળ પ્રવેગી ગતિ માટે આવું ઇક્વેશન છે, T² સૂત્ર આવું થાય. એટલે આમાં D અને A જોઈએ, એ તો મેળવેલો છે ઓલરેડી. આને આપણે સૂત્ર નંબર 1 આપી દો, આને 2 આપો, બરાબર. પછી આ ડિસ્ટન્સ લેવું પડે. એ ડિસ્ટન્સ તમને 2b cos 45 એના ઉપરથી આવું આવે. T² વેલ્યુ આમાં મૂકી દો એટલે તમને આન્સર આવી જશે. ક્લિયર? તો મારા ખ્યાલથી આપણે જે સૂત્ર લીધું હતું એ સૂત્રના આધારે કેવું પરિણામ મળે એ આ એનો એક બેસ્ટ એક્ઝામ્પલ છે, રાઈટ? ચાલો, હવે આપણે જે ગોળાઓ માટેની અત્યાર સુધીની વાત કરીને એ વાતને આપણે બીજા એક વધારે ફેમસ અને વધારે આવતા પરિણામ સાથે જોડી દઈએ, જેથી કરીને તમને એ ચેપ્ટરના પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવડી જાય. શેના? ગ્રેવિટી અથવા તો ગુરુત્વાકર્ષણ માટે, બરાબર. એક આવો ક્વેશ્ચન લઈએ. તમે ગુરુત્વાકર્ષણનું ચેપ્ટર 11th ભણ્યા ત્યારે આપણે એક આવી વાત કરેલી હોય કે એક પોલાણ છે, બરાબર. પૃથ્વીની અંદર એક પોલાણ કરેલું છે સળંગ, અને એ જ રીતે આપણે અત્યારે જે મેં પ્રોબ્લેમ કરાવ્યો એમાં પણ આપણે શું કહી શકીએ? આની ઉપર ધનભાર છે અને અહીંયા એક શું છે? પોલાણ કરેલું છે. અહીંયા એની ઘનતાની વાત કરવાની છે. અહીંયા પણ તમને જો ખ્યાલ હોય તો ઘનતા જ હતી, ડેન્સિટી જ હતી, પણ એને D ધ્યાનમાં રાખીએ. તમને ખબર છે કે આની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? ρ/3ε0 ગુણ્યા r જેટલી થાય. પોલાણની વાત નથી કરતો, કોઈ પણ જગ્યાએ થાય. અને આમાં જો યાદ હોય તો એક્સલરેશન ડ્યુ ટુ ગ્રેવિટેશન લેવું પડે, બરાબર. એટલે જો આપણે બંનેને કમ્પેર કરવું હોય તો એક્સલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી આમ તો આવું થાય, Gm/r². પણ ધારો કે આટલું અંતર હોય તો એ અંતરની અંદર રહેલું દળ, અંદરનું દળ લેવું પડે, બરાબર. એટલે જો હું એની ઘનતા ρ હોય અને એનું કદ 4/3πr³ હોય તો એક્સલરેશન ડ્યુ ટુ ગ્રેવિટેશન આવું થશે, એક r નીકળી જશે, એટલે 4/3πg ρ અને r જેવું થાય, બરાબર. એટલે આમ જોવા જાઓ તો અત્યારે આ જે ભાગ જે છે આપણા વિદ્યુત માટે, એવો ભાગ અહીંયા આવે છે અચળાંક, બાકી બધું કેવું આવે છે? સરખું. આને પણ શું કહેવાય છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. આને શું કહેવાય છે? ઇન્ટેન્સિટી ઓફ ગ્રેવિટેશન, એટલે ગુરુત્વાકર્ષણની તીવ્રતા. આમ તો ગુરુત્વ પ્રવેગ છે, પણ એને કહેવાય છે શું? આને કહેવાય ગુરુત્વાકર્ષણની
ની તીવ્રતા, અને આને શું કહેવાય છે? વિદ્યુતની તીવ્રતા. બરાબર, આવી રીતે આપણે લેતા હોઈશું. બંને માટે પરિણામ એક્ઝેક્ટ સરખા જ છે. હવે પહેલો પ્રશ્ન આપણને એ પૂછ્યો છે કે આમાં જ્યારે તમે કોઈ એક દળ રાખેલો હોય, એમ દળ, અને આમાં તમે ધારી લો કે હું વિદ્યુતભાર રાખું, ધન વિદ્યુતભાર રાખું, તો શું થાય? પહેલાં તો આની વાત કરી. ધન વિદ્યુતભાર રાખું તો શું થશે? વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય છે? તો કે કેન્દ્રથી બહાર તરફ હોય છે. ધન વિદ્યુતભાર મૂકી દઉં તો એને બહારની તરફ ધક્કો લાગશે, એટલે આ પોલાણવાળી એટલે ટનેલમાંથી એ બહાર નીકળી જશે. એટલે મારે ધન વિદ્યુતભાર ન રખાય. અહીંયા શું રાખવું પડે? ઇલેક્ટ્રોન અથવા તો ઋણ વિદ્યુતભાર રાખવો, અથવા તો ઘણીવાર માઇનસ ક્યુ વીજભાર એવું લખી નાખો, એવો વીજભાર છે. રાઈટ? તો આમાં એને અંદર તરફ બળ લાગે. કેટલું બળ લાગે? તો કે F બરાબર, પછી શું લખશો? M ઇન્ટુ G, પણ G આ લખવાનું. સમજ પડી? અને અહીંયા પણ એને બળ લાગે. F બરાબર કેટલું? તો કે M નહીં આવે, શું આવે? Q ઇન્ટુ E. અહીંયા માઇનસ આવે, જો કે બંને કેન્દ્ર તરફ છે એટલે બંનેમાં માઇનસ લખવું હોય તો લખી શકાય. રાઈટ? ચાલો આમાં જોઈએ. તો M તો એવું ને એવું રહેશે, 4/3 પાઈ G રો, અને R ને અલગ મૂકી દઈએ. અહીંયા શું મુકાશે? તો કે Q એમનેમ આવશે, પછી રો 3ε0 Q રો 3ε0 ઇન્ટુ R આવું આવશે. બંને મેં તમને કીધું એમ નેગેટિવ જ છે. ચલો કેન્દ્ર સુધી આવશે, પછી આ બાજુ જાય તો પણ કેન્દ્ર તરફ બળ લાગે. એટલે આ ઇક્વેશન શેના, બંને ઇક્વેશન જો લઈએ તો શેના બરાબર છે? તો કે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળ છે આ બંને. એટલે આપોઆપ આ ગતિ કેવી થશે? સરળ આવત ગતિ બેયમાં થશે. બેયમાં કેવી ગતિ થશે? સરળ આવત ગતિ થાય. જો સરળ આવત ગતિ થાય તો અહીંયા શું લખી લેવાય? કે આર, એટલે કે આટલો ભાગ છે, અને એ જ કે મારે લેવું હોય તો એ કે આટલો છે. કરેક્ટ? એટલે જો હું આવતકાળનું કોમન ઇક્વેશન લખું તો આવતકાળનું સામાન્ય સૂત્ર શું છે? જુઓ તો 2π√m/k આવું સૂત્ર છે. તો આનું આવતકાળ લેવું હોય તો કેટલો થશે? 2π√, ત્યાં m દળ છે એટલે m/k. k એટલે કેટલો થશે? તો કે m ઇન્ટુ 4/3 પાઈ G રો, આટલો એમ થશે. આ એમ નીકળી જશે ને? આપણે ભૂલ થઈ નથી ને? ક્યાંય એક ચેક કરજો. બસ બરાબર છે. એટલે આ ઉપર જતું રહેશે, એટલે કેટલું આવશે? 3/4 પાઈ, ઓકે, 3/4 1/π G રો. એકવાર ચેક કરજો હા, ગુરુત્વાકર્ષણ માટેનું પાઈ ત્યાંથી કેન્સલ કરી શકાય. ચલો અહીંયા જો લખીએ તો 2π√m, આનું પણ દળ એમ જ છે, એવું યાદ રાખજો. m અપોન k કેટલો થાય? તો કે Q રો 3ε0 આવું થશે. કરેક્ટ? તો આની અંદર એક અગત્યની વસ્તુ એ છે કે તમે પોલાણમાં ગોળાના કેન્દ્રથી કેટલા દૂર છો એ અગત્યનું નથી. હંમેશા આવતકાળ આટલો જ આવે છે. ગોળાના કેન્દ્રથી કેટલા દૂર છો એ અગત્યનું નથી. આમાંય જોવું જોઈએ, એમાં કંઈ આવે છે કે કેટલું દળ આમાં મૂકવું પડે છે? આમાં કદાચ એમ નીકળે છે કે નહીં એ ચેક કરજો. આ મેં મારી રીતે અત્યારે બનાવ્યું છે, તમે ક્રોસ ચેક કરજો. પણ એની અંદર તમે ક્યાંથી આને છોડો છો, કેટલા અંતરેથી આને છોડો છો એ અગત્યનું નથી, પણ એનો આવતકાળ આપણને અગત્યનો મળે છે. તો એ રીતે જો તમને ખ્યાલ હોય ને તો પૃથ્વી માટે આ આવતકાળ કેટલો છે? પૃથ્વી માટે આવતકાળ 84.6 મિનિટનો છે. કેટલો છે?
એક દોલન કરવા માટે એ આવતકાળ કેટલો થશે? 84.6 મિનિટ થશે. એક બીજી વાત કરી દઉં કે અહીંથી અહીંયા એક ઓસિલેશન કરવા માટે પૃથ્વી માટે 84.6 મિનિટ લાગે છે. એ જ રીતે જો કોઈ એક પૃથ્વીની સપાટીને નજીક રહીને ઉપગ્રહની જેમ એટલે કે આમ અને આમ બળો સમાન રાખીને ગતિ કરવા માંગતો હોય કોઈ ઉપગ્રહ, યાદ રાખજો આ રીતે, તો એ પણ ટાઈમ કેટલો રાખવાનો છે? 84.6 મિનિટ જ લાગશે. પણ એ ગ્રેવિટીમાં અત્યારે પડશું નહીં. બીજી એક વાત તમને કરી દઉં કે કોઈ એક અનંત લંબાઈનું લોલક રાખેલું હોય, એ અહીંયા દોલન કરાવો તમે, એ અનંત લંબાઈનો અર્થ તમને સમજાય છે? એ ખૂબ ઊંચે બાંધેલું હોય એટલે આમ દોલન ન કરે, પણ એ અનંત લંબાઈ છે એટલે આમ જ દોલન કરતું હોય, બરાબર? આ છેડો ખૂબ ઉપર હોય તો ત્યાં પણ એની આવતકાળ 84.6 મિનિટ જ થાય. હવે આમાં થોડોક ફેર પડશે. શું કામ ફેર પડશે? કારણ કે એનો આધાર કોની ઉપર રહેવાનો છે? ઘનતા. તમે કેટલી ઘનતા મૂકો છો એના ઉપર એનો આધાર રહેવાનો છે. ઉપરાંત તમારી પાસે કેટલો વીજભાર છે એની ઉપર પણ આધાર રહેવાનો છે. પહેલાં દળ પોતે જ કારણ હતું દોલનનું અને અત્યારે વીજભાર પોતે કારણ છે દોલનનું. એટલે આમાં દળ જે કારણ છે તો દળ નીકળી જાય છે, આમાં વીજભાર કારણ છે તો દળ અને વીજભાર બંને ત્યાં હાજર રહે છે. એનો મતલબ એમ કે આ બંને એક ખાસ પ્રકારનો અચળાંક તૈયાર કરશે, બરાબર? અત્યારે કદાચ ન સમજાય, ચિંતા ન કરો. એને જાયરો મેગ્નેટિક રેશિયો અથવા તો સ્પેસિફિક ચાર્જ એવું કહેવાય છે. વિશિષ્ટ વીજભાર અથવા તો ઘણીવાર જ્યારે પરમાણુની વાત હોય ને ત્યારે આપણે એને જાયરો મેગ્નેટિક રેશિયો એવું કહીએ છીએ. પણ એ અત્યારે એ ચર્ચા અસ્થાને છે, એમાં તમને ન સમજાય ચિંતા કરવાની જરૂર નથી. પણ આ મેં એક તમને કમ્પેરેટિવ સ્ટડી આપ્યો એટલે તમને ખૂબ ઉપયોગી થાય એવી આ વાત છે, બરાબર? એટલે તમે આ બે કમ્પેરિઝન કરજો. હવે હું એક હોમવર્ક તમને આપું છું, બરાબર? બંને માટે લેશું આપણે એ હોમવર્ક, બરાબર? કે તમે આવી જ એક ટનલ બનાવી છે, પણ કેન્દ્રથી કેટલા અંતરે? ડી અંતરે બનાવેલી છે ટનલ, એવું વિચારશું, રાઈટ? ઓકે. અને અહીંયા તમે -q વીજભાર અહીંથી છોડો છો આ રીતે, તો એનો આવતકાળ શોધવાનો છે. અને એ જ વસ્તુ તમે અહીંયા પણ વિચારજો. તમે ડી જેટલા અંતરે અહીંયા એમ દળને છોડો છો તો પહેલાં તો શું થાય? તો કે એ આમ કેન્દ્ર તરફ, કેન્દ્ર એટલે ટનલમાં ખેંચાશે, વળી પાછું આમ ખેંચાશે એટલે એમાં દોલન તો થશે. દોલન થાય તો એનો આવતકાળ આપણે શોધવાનો છે. હવે મેં ગઈ વખતે જે તમને આપ્યું હતું દાખલા, એનાથી આપણે કંઈક નિષ્કર્ષ નીકળ્યો હતો, તો એવો જ કંઈક અહીંયા નિષ્કર્ષ નીકળવાનો છે. એના રિઝલ્ટને આપણે કમ્પેર કરવાનું થશે, બરાબર? એટલે એ અત્યારે હું હવે કરાવતો નથી, એ તમારે હોમવર્કમાં લેવાનું છે. ફરીથી હું તમને કહી દઉં કે હોમવર્કમાં મેં તમને શું આપ્યું? તો કે મેં કેન્દ્રમાં એક ટનલ બનાવી અને એમાં તમારો જે વીજભાર છે એનું શું થાય છે એની થોડીક આપણે વાત કરી હતી, બરાબર? કે કેન્દ્રમાં વીજભાર એ ટનલમાં દોલન ગતિ કરશે, તો દોલન ગતિનો આવતકાળ કેટલો થાય એ લીધું આપણે. હવે આપણે એવી ટનલ એક ઉપર તરફ બનાવવાની છે, બરાબર? કેટલા અંતરે? ડી અંતરે. આરની પણ ડી અંતરે બનાવવાની છે અને ત્યાં એના આવતકાળનું સૂત્ર લેવાનું છે, બરાબર? ઓકે, ચાલો હવે બીજું જો આમાં હોય તો હું તમને કરાવી દઉં. એક વસ્તુ લઈ લઈએ આપણે, કેન્દ્ર પાસે તેની કેટલી ઝડપ થશે? આ જ પ્રશ્નમાં બંનેમાં લખી શકશું, પણ આપણે વીજભાર માટે અત્યારે લઈએ. જોવો જોઈએ, એક ગોળો છે, ગોળા ઉપર ઘનતા છે
આટલી કેન્દ્રમાં આપણે એને ક્યુ વિદ્યુતભારને છોડીએ છીએ અહીંયા. તો ક્યાંથી છોડીએ છીએ એ પણ લઈએ આપણે. મારા ખ્યાલથી આ છેડા ઉપરથી પછી એ લેશું. માઇનસ ક્યુ વિદ્યુતભારને છોડીએ છીએ. તો જ્યારે કેન્દ્ર પાસે પહોંચે ત્યારે તેનો વેગ કેટલો એવું કીધું છે. બાકી બધું આનું દળ આપેલું છે વગેરે, બરાબર. તો વેગ શોધવાનો છે અને આને છોડીએ છીએ એટલે અહીંયા શું કરીએ છીએ? રિલીઝડ. આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો કેન્દ્ર ઉપર પૃથ્વી અને ગોળાની ત્રિજ્યા આપેલી છે r જેટલી. તો કેન્દ્ર પાસે તેનો વેગ કેટલો થાય, રાઈટ? તો આમ તો બહુ કેલ્ક્યુલેશન ઇઝી પડશે. આપણે શું કરવાનું, જ્યારે વેગ જેવી વાત કરવાની હોય ને ત્યારે આપણે એના બળના સૂત્રો નહીં લેવાના, ઉર્જાના સૂત્રો બને ત્યાં સુધી લેવાના, બરાબર. એટલે અહીંયા શું કરશો તમે? અહીંની ઉર્જા કેટલી થાય? તો કે ગતિ ઉર્જા, આ મેં તમને જો આવું કરાવ્યું હતું યાદ છે? ડેલ્ટા યુ માઇનસ ડેલ્ટા યુ. તેથી ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ ગતિ કાર્ય ઉર્જા પ્રમેયથી, બરાબર. તો અહીંની ગતિ ઉર્જા કેટલી છે એની? આ ડેલ્ટા કે એટલે શું થાય? K2 માઇનસ K1. K2 એટલે અહીંની ગતિ ઉર્જા, K2 માઇનસ K1 એટલે 0. શરૂઆતમાં તો અહીંથી છોડો છો, અહીંયાની ગતિ ઉર્જા ખબર નથી. ઓકે, આ U1 માઇનસ U2 થાય. તો U1 એટલે અહીંની સ્થિતિ ઉર્જા, બરાબર. માઇનસ U2 એટલે અહીંની સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ સ્થિતિ ઉર્જાનો ફેરફાર. અહીંયા ગતિ ઉર્જા પ્રારંભિક લેશું, અહીંની ગતિ ઉર્જા અંતિમ K2 લેશું. અહીંયા સ્થિતિ ઉર્જા પ્રારંભિક લેશું, અહીંયા સ્થિતિ ઉર્જા અંતિમ U2 લેશું. હવે અહીંની ગતિ ઉર્જા કેટલી છે? 0 છે. અહીંની ગતિ ઉર્જા ખબર નથી, K2 છે. પછી એ જ રીતે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખીએ. ધારો કે અહીંયા એનો વેગ જો v હોય તો K2 શું થાય? 1/2 mv², 0 U1. U1 એટલે પહેલાં તો આપણે એમ લખી નાખીએ q v1 માઇનસ q v2. પણ યાદ રાખો અહીંયા q એ ઋણ વીજભાર છે એટલે અહીંયા શું લખવું પડશે? માઇનસ q અને આ પ્લસ q થઈ જશે. હવે તમને સ્થિતિમાનના સૂત્રની ખબર છે. સ્થિતિમાનનું સૂત્ર કેટલું થાય? KQ ના છેદમાં 2r² ક્યુબ 3r² માઇનસ r². આવું સૂત્ર છે. ગોળાની અંદર કેન્દ્રથી r જેટલા અંતરે ગોળાની ત્રિજ્યા જો કેપિટલ R હોય તો એના સ્થિતિમાનનું સૂત્ર આવું થાય. પછી આમાં અત્યારે ક્યુના સ્વરૂપમાં લખ્યું છે. ધારો કે આની વીજભાર કુલ વીજભાર ક્યુ આપેલો હોય તો પછી આ સૂત્ર રાખી લેવાનું. નહીંતર સ્થિતિમાનનું સૂત્ર શું થાય? તો કે એકમ કદની અંદર જે ઘનતા વીજભાર છે એ ρ છે. તો અત્યારે 4/3 પાઈ કેપિટલ R ક્યુબની અંદર જે વીજભાર છે એને આપણે ક્યુ વીજભાર નામ આપ્યું છે. એટલે 4/3 પાઈ R ક્યુબ ઇન્ટુ ρ. એટલે આ ક્યુના સૂત્રની અંદર આવું મૂકી દેશો તો ρનું સૂત્ર મળશે. છેલ્લે આપણે મૂકી દેશું, બરાબર. તો અત્યારે હું લખું તો માઇનસ ક્યુ v1 એટલે આ જગ્યાનું સ્થિતિમાન. આ જગ્યાએ સ્મોલ આરની કિંમત કેટલી થાય છે? કેપિટલ R જેટલી જ થાય છે. એટલે 3r² માઇનસ કેપિટલ R² એવું લખવું પડશે. KQ પછી 2r³ 3r² માઇનસ કેપિટલ R² પ્લસ Q. KQ એ તો એનું એ જ લખી રાખીએ 2r³ પછી 3r² અને આ જગ્યાએ સ્મોલ r કેટલો થાય? 0 થાય. એટલે ત્યાં કંઈ લખવાની જરૂર નથી. એટલે આવું થશે, બરાબર. હવે આમાંથી આટલી વસ્તુ તો કોમન છે, જો સામાન્ય છે. કે ક્યુ સ્મોલ ક્યુ 2r³
પછી માઇનસ છે એટલે આ -2r થઈ જશે ને, આ માઇનસ ને આ ટોટલ થાય 2r² એટલે -2r² પ્લસ 3r² એટલે એ થયું r². r² નીચે r³ માંથી કેન્સલ થઈ જશે એટલે k³/2r. આવો આન્સર આવ્યો. હવે v લેવું છે એટલે v ની કિંમત કેટલી લઈ લેશો? v બરાબર 1/2 જતું રહેશે ને, આ 1/2 નીકળી જશે એટલે v બરાબર k³/mr અને એનો રૂટ થયો. સમજ પડી? તો આ એક આન્સર થયો. અથવા ઘનતાના સ્વરૂપમાં લેશો તો બીજો આન્સર શું થશે જોવું જોઈએ. ક્યુની કિંમત આ મૂકી દેશો, પણ kq તેથી kq લખી નાખું. kq બરાબર 1/4πε0 4πr² ρ/3 4π કેન્સલ થઈ જશે ρ/3ε0 ક્યુબ. મેં તમને આવું એકવાર લખાવ્યું હતું, જો યાદ હોય તો. kqની જગ્યાએ શું લખાય? ρ/3ε0 r³ લખાય. એટલે અહીંયા હું સીધું જ કિંમત મૂકું તો kqની જગ્યાએ ρ/3ε0 પછી r³ q નીકળી ગયો, સ્મોલ q અને mr એટલે એક r પણ નીકળી જશે એટલે શું થશે? r² થશે, qr². તમે આ ચેક કરી લેજો એકવાર. v ની કિંમત આવી રીતે તમને મળી જાય, રાઈટ? એટલે આ એક દાખલો આપણે ગણ્યો કે જેમાં તમને કેન્દ્ર ઉપર v ની કિંમત કેટલી મળે એની વાત કરેલી છે, બરાબર? એક બીજી પણ મેથડ છે આમાં, જો તમને ખ્યાલ હોય તો, કે સરળ આવર્ત દોલક માટે જે વેલોસિટી છે, વેગ છે, એ કેટલો હોય છે? તો કે ± a² - y², આટલો હોય છે. તો y આમાં શું થાય છે? 0 થાય છે, ± ω × a. a એટલે કેટલું? તો કે r છે અત્યારે, તો કે ± ω × r. હવે ઓમેગા એટલે શું? તો કે કોણીય વેગ. હવે કોણીય વેગ આવી રીતે દોલન કરતી વસ્તુ માટે કેટલો થાય એ તમે જોવો જોઈએ. આના ઉપરથી તમને કોઈ કેલ્ક્યુલેશન મેળવતા આવડે છે? ઓમેગાની કિંમત જો તમે આવા દોલન કરતી વસ્તુ માટે મેળવી શકો તો આ જ જવાબ તમને મળી જશે. તમે જો આનું કોઈ સરળ સ્વરૂપ, મેં તમને આ હિન્ટ આપી, આનું સરળ સ્વરૂપ પછી આ જો તમે મેળવી શકો તો હોમવર્કમાં એ કરી નાખજો. આ સાથે ડિયર સ્ટુડન્ટ, એક આ દાખલો તમે હોમવર્કમાં લઈ લેજો. અત્યારે મેં તમને શું કીધું કે વીની કિંમત અહીંયા કેટલી હોય તો એની સાથે જ તમે એક આવું લઈ લો કે અહીંથી જ્યારે, સોરી આ નહીં લઈએ કારણ કે આ કેલ્ક્યુલેશન, પણ ધારી લો કે તમે -q જેટલો વિદ્યુત ભાર કેટલા અંતરેથી છોડો છો? r/2 અંતરેથી -q જેટલો વિદ્યુતભાર છોડો છો. આ હોમવર્કમાં -2 જેટલો -q જેટલો વિદ્યુતભાર r/2 અંતરે તમે રિલીઝ કરો છો અને અહીંયા એનો વેગ લેવાનો છે. તો આજે હોમવર્કમાં મેં 4 વસ્તુ તમને આપેલી છે. ગુરુત્વાકર્ષણ માટે અમુક અંતરે ઉપરથી તમારે આવર્તકાળ કેટલો થાય છે એ લીધું હતું. પછી એ જ રીતે ગોળા માટે ત્રીજો આ દાખલો, અને ચોથું આમાં તમે ω/r માંથી આ કે આ કેવી રીતે મેળવશો એ 4 વસ્તુ મેં તમને હોમવર્કમાં આપી, રાઈટ?